હેલો ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં. અને ગઈકાલના બ્લોગમાં તમે જોયું હશે કે આપણે કેરીના ગોટલામાંથી ગોટલી કાઢી હતી અને એના પછીની નેક્સ્ટ પ્રોસેસ છે એ અત્યારે થઈ રહી છે. જો મમ્મી લઈને બેસી ગયા છે અત્યારે. તો મમ્મી, હવે આ ગોટલીને શું કરવાનું હોય આગળ? આ ગોટલીના આગળ બાફવાના હોય ગોટલા. જાજુ મીઠું નાખવાનું, થોડું આગળ પડતું. જાજુ એટલે બહુ નહીં, થોડું આગળ પડતું મીઠું નાખવાનું, થોડી ખારાશ આવે એવું. અને પછી આ કુકરમાં સીટી મારી દેવાની 3-4. ઓકે, એટલે તમે અત્યારે જે આ કરી રહ્યા છો બફાઈ ગયા, એ બાફી લીધેલી છે ને? હા, પછી થોડી વાર થોડા સુકાવા દેવાના, કોરા પડી જાય. પછી એને આ ચપ્પાવાથી ચિપ્સ કરાય, છીણવું હોય તો છીણી લેવાય. જેવી રીતે અનુકૂળ હોય, ખાવી હોય એ પ્રમાણે કરે. ઓકે, પછી એને સુકાવા દેવાનું થોડી વાર, એક દિવસ પેપરમાં ઘરમાં પોળા કરી. પછી એને મુખવાસ બનાવવાનો. ઓકે, તો મમ્મી હવે બોલ્યા છે એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે ગોટલાનો આપણે શું ઉપયોગમાં લીધા છે. એટલે મસ્ત મજાનો કહેવાય ને કે મુખવાસ બનીને આપણે રેડી કરવાનો છે. ઘણી બધી કહેવાય ને પ્રોસેસ થઈ ગઈ છે. હવે બસ થોડીક જ પ્રોસેસ બાકી છે. એ કઈ છે એ નેક્સ્ટ તમને બ્લોગમાં આગળ જોવા મળશે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનો સરસ પવન આવી રહ્યો છે અને હું ગઈ હતી બહાર કારણ કે થોડું કામ હતું અને જસ્ટ ઘરે આવી છું ને હવે આ ભાઈને લઈ જવાના છે આપણે હેર કટિંગ માટે. તો ભાઈ, મેં તો કીધું લક્ષુનો છે ને બહુ વાળ વધી ગયા છે, મમ્મી ખીજાય છે, એટલે એ ભાઈને છે ને અત્યારે જો ટકો કરાવવાનો છે. હે ને, કરાવી દેવો છે ને? કરાવી દો. ના ભાઈ, ના ભાઈ, ના ભાઈ, તું આવું હોય તો આય તું મારી જોડે, હું તો તને ટકો જ કરાવી દેવાની છું. આમ જો જેટલા ઊંચા વાળ એ બધા હમણાં જતા રહેશે. બધા જતા રહેવાના છે. અહીંયા સાઈડમાંથી, અહીંયા ઉપરથી બધેથી કઢાઈ નાખવાના છે. બોલ, જો ના, હું ટકો જ કરાવવાની. તો ફેમિલી, ચાલો હવે જઈએ લક્ષુભાઈ ટકો કરાવવા. તો નાનો હતો ત્યારે કરાવ્યા હતા ને, બાબરી કરી ત્યારે. એમ હવે ફરી આપણે કરાવી દઈએ. એટલે અત્યારે ઉનાળામાં સારું યાર, મજા આવે. તને ગરમી જ ના લાગે. એમાં લક્ષુભાઈ બહુ પરસેવો વળે છે એટલે સારું થશે તારે. તને પરસેવો નહીં થાય, ગરમી નહીં લાગે. ના ભાઈ, જો સારું. ચલો તાર ફેમિલી, હવે જઈએ આપણે લક્ષુભાઈના હેર કટિંગ કરવા. કેટલી મોટી ગેન્જ પડી હતી. કેવા કપાવાના? BTS. શું BTS તને ખબર પડે છે? BTS માં કેવા હોય કે તો મને એવી રીતે હોય. પણ આમ જો, આ અંકલને હું સાચીને એમ જ કહીશ, લખશું અહીંયાથી વચ્ચેથી આમ મશીન મૂકી દેશે ને. શું ના ભાઈ? હા ભાઈ, પછી તારે ના છૂટકે તો ટકો કરાવવો જ પડે, કારણ કે વચ્ચેથી જ વાળ જતા રહે તો સાઈડના વાળને શું કરવાના પછી? હો ને? હવે ના બોલે ભાઈ. શું કામ? એટલે એમાં શું થઈ ગયું? કરી નાખ ને. શું? બધા દાંત કાઢે એમ? કોના? એવું કઈ ના હોય. બધાની પોતપોતાની ચોઈસ છે. જે કરવું એ કરે. ટકો કરવો હોય ટકો કરે, કપાવા હોય કપાવે. કોઈ દાંત નહીં કાઢે. ચલ, કરાવી નાખીએ આપણે. લખશું. અરે એવું કઈ ના હોય. તને એવું કોને કીધું દાંત કાઢે? જો અંકલ શું કહે છે? હે, ટકો કઢાઈને, અરે ટકો કરાઈને ચોટી રાખવી છે? હા, એ થાય. લખશું. સ્કૂલ જવાનું એમ કે ને. હા, હવે સ્કૂલ જવાનું કશું ના કરાય. વાત એવું કે ભાઈ રોવા માંડ્યા છો. સ્કૂલે નહીં જવાનું. ટકો કરાયો હોત તો ના કરાવવા. ના ભાઈ, બતાવ તો તારા આમ હેર. પાછળ ફરતો બેટા. હા, કેવા થયા? ગમ્યા કે નહીં? કઈ સ્ટાઇલ કરાઈ? હે, ભૂલાઈ ગઈ? કઈ બોલો જલ્દી. BTS ના તો કહેતો તું? કોરિયન સ્ટાઇલ. ચલો, હવે જવું છે ને ઘરે? હે, ચલો ને.
ત્રણ લચ્છી જો હું તને બતાવું. એમાં આ જો વધારે ગ્લાસ ભર્યો છે ને એ મારી, પછી આ છે બાની અને આ છે દાદાની. દાદા તો ના પાડતા હતા. તોય દાદાને આપવાની છે મારે. તમે તો મારી લઈ લીધી જાતે. પણ તારી મેં કરી જ નથી ને, 3 જ ગ્લાસ છે અને 3 ગ્લાસ મેં તને બતાવી દીધા કે કોના કોના છે. જોજો જા જા હવે એ તો ગ્લાસ મારો છે, તે ઓલરેડી પીધી હતી બપોરે ભાઈ. અને આપણે ડોક્ટર અંકલે ના પાડી છે એવું બધું પીવાની ને ખાવાની. હા ઠંડુ તો નહીં જ. એ નહીં મૂકી દે. લે 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 ઉભો રે લાય આમ લે. આવું ના હોય ભાઈ, ના પાડી છે બોલશે હો મને. તો જોયું ને ફેમિલી, અમારા લક્ષુભાઈને તો છે ને આવી ઠંડી વસ્તુ ને એમાં પણ સ્વીટ હોય એટલે તો એ ભાઈ રહે જ નહીં, એને તો પહેલાં જોઈએ. તો આમનામ જ અમારો આજનો દિવસ છે એ પસાર થયો છે. તમારો દિવસ કેવો રહ્યો એ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ બનાવવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મારા અગાઉના બ્લોગ આપી ના જોયા હોય તો એ પણ જોતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.